આગળ સમાચારોમાં વાત કરીશું મહેસાણાની તો મહેસાણામાં શાળા આરોગ્ય તપાસણીમાં મળેલા આંકડાઓ ચિંતાજનક છે। મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને બહાર રમવા સહિતની આઉટડોર પ્રવૃત્તિ ઓછી કરી રહેલા બાળકોમાં આંખોના નંબર આવવાના કેસો વધ્યા છે। તાજેતરના સંશોધનના બાળકોમાં માયોપિયા આધારે બીમારીનો વધારો જોવા મળી રહ્યો છે। જિલ્લામાં પણ દર વર્ષે આવા 4000 થી 5000 બાળકો મળી આવે છે। જિલ્લામાં એક વર્ષ દરમિયાન શાળા આરોગ્ય તપાસણીમાં તમામ શાળાના 2.85 લાખ બાળકોની તપાસ કરાઈ, જેમાંથી 4819 બાળકોને 1 થી 4 સુધીના આંખોના નંબર હોવાનું બહાર આવ્યું હતું। મારું નામ ડૉક્ટર પાયલ મેવાડા છે અને હું અહીંયા આઈ સર્જન તરીકે નિમણૂક કરેલ છું। શાળા આરોગ્ય ચકાસણીમાં બાળકોને સૌથી વધારે જે છે નંબર જોવા મળે છે, શું કેવી રીતે આનું કારણ શું કહી શકાય? ગત વર્ષે જે આપણે શાળા આરોગ્ય કેન્દ્રમાં જેટલા બાળકોને ચકાસ્યા હતા એના કરતાં આ વખતે વધારે બાળકોમાં નંબર આવવા મળે છે। જે આપણે દર વર્ષે હતું એના કરતાં આ વખતે 663 જેટલા બાળકોમાં વધારે નંબર જોવા મળ્યા છે। મોસ્ટલી આપણે આ જે છે 5 થી 17 વર્ષના બાળકોના આંખોની ચકાસણી કરીએ છીએ। એમાં એમને માયોપિયા મતલબ કે એમને નજીકનું ચોખ્ખું દેખાય અને દૂર માટેના ચશ્માના નંબર આવે, એ પ્રોબ્લેમ અત્યારે દરેક બાળકોને આવી રહી છે। હવે આનું મુખ્ય કારણ એ છે કે દરેક બાળક મોસ્ટલી સ્ક્રીન ટાઈમ વધારે આપે છે, જેમ કે મોબાઈલ છે, ટેબ્લેટ છે, કોમ્પ્યુટર છે, પ્લસ આઉટડોર એક્ટિવિટી એમની બહુ ઓછી થઈ ગઈ છે। તો આ મેઇન રીઝન છે આની પાછળનું। આના માટે દરેક બાળકોના પેરેન્ટ્સે એવું ધ્યાન રાખવું જોઈએ કે તમારું બાળક અગર મોબાઈલ કે ટીવી કે કોમ્પ્યુટર સામે જોવે છે તો એ 20 મિનિટ્સ જોતું હોય તો એના પછી 20 મિનિટ્સ માટે એને બ્રેક લેવાનો અને 20 ફૂટ સુધી દૂર જોવાનો અને 20 સેકન્ડ સુધી દૂરનું વસ્તુ જોવાની, એને 20-20-20 રૂલ કહેવામાં આવે છે। પ્લસ મેઇનલી વિટામિન ડીની ઉણપ, વિટામિન ડી માયોપિયા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ આવે છે એનો, એટલે દરેક બાળકને તમે સનલાઇટ એક્સપોઝર આપો, સવારનો તડકો, એનાથી એના આંખમાં માયોપિયાની રીઝન ઓછું થઈ શકે છે। પ્લસ આઉટડોર એક્ટિવિટી, અત્યારના બાળકો COVID-19 પછી મોસ્ટલી ઇન્ડોર એક્ટિવિટીમાં જ માને છે અને બહાર જતાં ઓછું થઈ ગયા છે। દરેક બાળકે 1 થી 2 કલાક જેટલું બહાર આઉટડોર એક્ટિવિટી કરવી જોઈએ, એટલે એ લોકો દૂરનું જોશે, એના કારણે એમના આઈબોલનો શેપ બદલાશે અને એ લોકોને આમાં માયોપિયા થવાના ચાન્સીસ ઓછા થઈ જશે।